મોતી તળાવ વિસ્તારમાં રહેતા લોકો અસામાજિક તત્વોથી ભયભીત, કાયદોની વ્યવસ્થા ફાટીને ધુમાડી ગઈ હોય તેમાં વિસ્તારમાં ગુંડાઓનું રાજ ચાલતું હોવાની રાવ. ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં મસ્જિદ પાસેના અલગ અલગ વિસ્તારોમાં લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા કથળીના ખાડે ગઈ છે. અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ તમામ પ્રકારના નશાકારક પદાર્થનો ગેરકાયદેસર વેપલો, ચોરી, છેડતી, મારામારી સહિતના ગુનાઓ રોજબરોજ બની રહ્યા છે. તેરા વિસ્તારની અસામાજિક તત્વોના ત્રાસમાંથી સત્વરે મુક્ત કરવા સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. શહેરના મોતી તળાવ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ પ્રશ્નોને લઈને સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જવાબદાર તંત્ર માટે આ વિસ્તાર હંમેશા માટે ઓરમાન હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં અસામાજિક તત્વોની ધાક દિન પ્રતિદિન મજબૂત બની રહી છે. 6 થી વધુ એરિયામાં તમામ પ્રકારના નશાના કાળા કારોબારે રોકટોકપણે ચાલે છે. એવી જ રીતે વાહનથી લઈને ઘરવખરી અને ઘર બહાર મૂકવામાં આવેલ કોઈપણ વસ્તુ કે ઘરના આંગણામાં મૂકેલી ચીજવસ્તુઓ સલામત નથી. અસામાજિક તત્વો પાણીની મોટરથી લઈને મોબાઈલ સુધીની વસ્તુઓ ચોરી કરી લઈ જાય છે. ચોર કોણ છે અને કેવા છે તે બાબતે સ્થાનિક લોકો સારી રીતે વાકેફ હોવા છતાં આવા બનાવવા અંગે લોકો પોલીસને ફરિયાદ પણ કરી શકતા નથી. કારણ કે જો પોલીસ ફરિયાદ કરે તો આવા ગુંડા મળવાલીઓ ફરિયાદ કરતા વ્યક્તિને રંજાડે છે. એવી જ રીતે ધોળા દિવસે પણ મહિલાઓ બેન દીકરીઓને ઘર બહાર સુરક્ષિત નીકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. સાંજ ઢળતાની સાથે જ અસામાજિક તત્વો અડ્ડા જમાવે છે અને રસ્તે પસાર થતા રાહદારીઓથી લઈને મહિલાઓની છેડતી અને અકારણ મારામારી, પૈસા પડાવવા સહિતની ઘટનાઓ રોજબરોજ વધી રહી છે. મોબાઈલ ચોરી અને પેટ્રોલ ચોરીનું દૂષણ સૌથી વધુ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર આ એરિયામાં સતત બને અને 24 કલાક પેટ્રોલિંગ હાથ ધરે, અસામાજિક તત્વોને જાહેર કરે એવી માંગ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહી છે. રિપોર્ટર ફિરોઝ મલેક સાથે કેમેરામેન અલી આરબ, ભાવનગર. મારું નામ સાબેરાબેન. કઈ જગ્યા રહ્યો બેન? મોતી તળાવ 6 નંબરની શેરી. શું બનાવ થાય છે અહીંયા? અવારનવાર અહીંયા બધી રીતનું છે. જુગારથી માંડીને દારૂ, ચોરી, છીનાડવા બધી વાતનો લત્તો થઈ ગયો છે. અમારે સેફ કેમ રાખવી બેનું દીકરીઓને એ બી ઉપાધિ છે ને. હાલતા વસ્તુ અહીંથી વહી જાય છે અમારી. આ છોકરાની વસ્તુ ગઈ શુક્રવારે જમવાને દી અમારો ફોન વયો ગયો. અહીંયાથી કામ કરતી હતી ને કોક લઈને વયું ગયું. કેટલાનો ફોન હતો બેન? ફોન તો હશે 10-15 હજારનો હશે, બહુ મોંઘો નહોતો, પણ છોડીનો ફોન મને વાપરવા દીધો હતો. મારી આગળ ફોન નહોતો તો. અવારનવાર કેવા ચોરીનો બનાવ બને? કેવા બને ચોરીનો? બસ આવી જ રીતને બને છે. અત્યારે તો ઘરમાં ગરી જવા શીખ્યા છે, ગામના બાયણા ખખડાવવા શીખ્યા છે. કોકના ઘરમાં 4 વાગે 3:30 વાગે આજ જે ચોરી થઈ છે એ તો માંગીને ખાય છે એવા ઇન્સાન છે. એના ઘરમાંથી વસ્તુ વહી ગઈ એમ. ઓકે. ખુદાના ખોપ જ નથી માણાને અત્યારે. ઓકે. મુમતાજબેન. કઈ જગ્યા રહ્યો? શેરી નંબર 6 મોતી તળાવ. શું બનાવજો બેન? મારે 2 મોબાઈલ વી ગયા છે, 2 ચોરી સરાવી ગયા છે ને 4ના ગાળામાં બનાવ બન્યો છે. કેટલા વાગ્યા? 4 વાગ્યા. બરાબર. પછી તમે જાણ કરે થઈ? 4 ને 5 થઈ ગયા હું જાગી એટલે. પછી શું વસ્તુ ગઈ છે તારે? 2 મોબાઈલ, 2 ચોરી સરા. અંદાજે કેટલા રૂપિયા છે? મોબાઈલ કેટલી કિંમતના હતા? 10-10 હજારના હશે. પછી મોબાઈલ ને સરા 15-16 હજારના છે. બે થઈ? હા. આ વિશે પોલીસને જાણ કરી? ના કરવાની છે? કરવાની છે. હા. ઓકે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.